માર્ગ સ્વરૂપ નિર્ણય નિરૂપણ એ ગ્રંથની અંદર 10.5 શ્લોકોને વિચારેલા કે સ્વાનન્યતાનું સંબંધ ભાવો બાધક ઈષ્યતે યથા સંબંધિભિः સાકમ स्वपातिव्रत्य रक्षणम। जैसे एक पतिव्रता स्त्री अपने पातिव्रत्य का रक्षण करती है, वैसे ही एक वैष्णव को अपने पातिव्रत्य का रक्षण करना चाहिए। એટલે જેમ એક પતિવ્રતા નારી શું કરતી હોય છે, તો સંબંધીઓની સાથે સંબંધ રાખવામાં કોઈ પાછી પાની કરતી નથી। દિયર આવે, જેઠ આવે, નણદોઈ આવે, ભોજઈ આવે, એ બધાનું સ્વાગત કરે, એ બધાનો આવકાર કરે, એ બધાને એમની યથા ઉચિત સત્કાર સમારંભ કરીને પણ એ સ્ત્રી પોતાના પતિને, પોતાના પ્રિયતમને, પોતાના સ્વામીને જેવો સ્નેહ કે સત્કાર કરે છે તેવો સંબંધ અને સ્નેહ બીજા લોકો સાથે નથી કરતી। બરાબર છે? અને જો એ સંબંધીઓની સાથે સંબંધ ન રાખે તો પણ એના સમર્પણમાં બાધક થઈ શકે છે। અને એટલે જ સંબંધીઓ સાથે સંબંધ રાખીને પણ એક દૂરી, જેને આપણે બ્રજ ભાષામાં કહીએ કે કછુક દૂર અને કછુક નિકટ, જેમ શ્રી મહાપ્રભુજીએ આપણને ભક્તિ વર્ધિનીમાં કહ્યું તેમ અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ। શ્રી મહાપ્રભુજી આપણને બહુ સુંદર ઉપદેશ આપ્યો। જો આટલી નાની વસ્તુ આપણને સમજમાં આવી જાય તો, કે અદૂરે વિપ્રકર્ષેવા, અદૂરે એટલે બહુ દૂર નહીં રહેવું, અને વિપ્રકર્ષેવા એટલે વિશિષ્ટ પ્રકારે એમની અત્યંત નિકટ પણ નહીં રહેવું। એટલે કછુક દૂર ને કછુક નિકટ, તો કે કેટલું દૂર ને કેટલું નિકટ એ કેવી રીતે કન્ફર્મ કરવું? કોઈના મનમાં જો આવો પ્રશ્ન થાય તો શ્રી મહાપ્રભુજીએ પાછળની લાઈનમાં એનો ખુલાસો કરી દીધો। શું? યથા ચિત્તમ ન દુષ્યતિ। કોઈ પૂછે કે કેટલું નજીક રહેવાનું ભગવદીઓની, ગુરુજનોની, કોઈ પૂછે કે કેટલું દૂર રહેવાનું સંબંધીઓથી, તો શ્રી મહાપ્રભુજી કહે છે યથા ચિત્તમ ન દુષ્યતિ। બસ આટલો સિદ્ધાંત છે, જેનાથી તમારા ચિત્તમાં બગાડ ઉત્પન્ન ન થાય એટલા દૂર રહો, અને જેનાથી તમારા ચિત્તની અંદર અહંકાર કે દોષ દર્શન ન થાય એટલા નજીક રહો। નહીં તો ઘણી વખતે આચાર્યોની, ધર્મગુરુઓની, મહારાજોની નજીક રહેનારા, અરે અમે તો ફલાણા જેજેના મહારાજના ખાસમ ખાસ, જેજેને ખબર ના હોય પેલા આખા ગામમાં દમ ભરતા ભરતા હોય। ગુજરાતીમાં કહેવત છે ને, ચા કરતા કેટલી ગરમ હોય, શેઠ કરતા શેઠનો સાળો આખા ગામમાં દમ મારતો હોય, શેઠને ખબર ના હોય, એના નામથી આખા ગામમાં ચરી આવતો હોય। તો યથા ચિત્તમ ન દુષ્યતિ સ્વચિત્તમ પરચિત્તમ વા। પોતાનું ચિત્ત અને બીજાનું ચિત્ત બંને દૂષિત ન થાય એટલા નજીક અને એટલા દૂર રહો। યાદ રાખજો, તમે ગુરુજનોની પણ એટલા નજીક રહો, ભગવદીઓની પણ એટલા જ નજીક રહો, અને સાંસારિક સંબંધીઓથી પણ એટલા જ નજીક અને એટલા જ દૂર રહો, જેનાથી ન એમનું ન તમારું ચિત્ત દૂષિત થાય। તો એને સમજાવવા માટે શ્રીરાયજી આગળ 11મા શ્લોકના ઉત્થાનિકામાં કહે છે, તથાત્ર બ્રહ્મ સંબંધ ચિંતનમ તાદૃશૈર્જનૈઃ। પણ એના માટે શું કરવું પડે? તો કે જે તાદૃશીય ભગવદીઓ છે, તાદૃશીય જનો છે। હવે આજના જમાનામાં આ એક પાછો બીજો મોટો પ્રશ્ન છે પ્રિયજનો, કે તાદૃશી કેવા કોને? કેમ કે ભેંસ ભડકે એવું ફટાકાચંદ તિલક કરે, જે અમારા ગુરુજી કહેતા કે 2 પૈસાનું ગોપીચંદન ઊભું ટીલું કરીએ જી, રામજી આપે રંડા પોતો તિલક કરતા ફરીએ જી। આવું ભેંસ ભડકે એવું ફટાકાચંદ તિલક કરીને ફરતા હોય, સફેદ ધોતી બંડી પહેરીને લડી લડીને જય શ્રી કૃષ્ણ, અલે જય શ્રી કૃષ્ણ, એવું લાગે કે આનાથી મોટો પરમ ભગવતી તો બીજો કોઈ છે જ નહીં। રોજ સવારે કે અમારે તો રોજ સવારે મંગળારત કરવા જવાનું જ, અમારે આમ તો કરવાની જ। વાતો એવી મોટી મોટી કરે, તો શું એને ભગવદીય તાદૃશી માની લેવો? પ્રશ્ન અહીંયા છે।
એનો ખુલાસો 12મા શ્લોકમાં થશે. પણ એ 11મા શ્લોકની અંતિમ પરિધિમાં બહુ સરસ વાત જણાવે છે કે તથાત્ર બ્રહ્મ સંબંધ ચિંતનમ તાદૃશૈર જનૈહિ. તમારું પાતિવ્રત્યનું એટલે કે તમે અનન્યતાપૂર્વક તમારા પ્રિયતમને, તમારા પ્રભુ, તમારા સ્વામીને તમે સમર્પણ કર્યું છે, એ ટકાવી રાખવા માટે તમારે શું કરવું પડશે? તો કે ટકાવી રાખવા માટે તમારે એક જ કામ કરવું પડે, તાદૃશીય ભગવદીઓની સાથે નિરંતર સત્સંગ અને બ્રહ્મ સંબંધનું અનુસ્મરણ. ધ્યાનથી સમજો, મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. અનુસ્મરણ એટલે શું ખબર છે? અનુચિંતન, અનુસ્મરણ, અનુચિંતન. જેમ ભગવાન શ્રી કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં ગીતાજી સંભળાવ્યા અને પછી અર્જુનજીને યુદ્ધના સમાપ્તિ પછી પુનઃ ગીતાજી સાંભળવાનું મન થયું અને ત્યારે ભગવાને કહ્યું કે ફરીથી એની એ ગીતા તો હવે પ્રગટ નહીં થાય. તે વખતે જે અનુગીતા સંભળાવી, એવી જ રીતે ભાગવતજીના 12મા સ્કંદની અંદર બહુ જ સુંદર રીતે વ્યાસજીએ અનુચિંતન અને અનુસ્મરણ કહ્યું છે. ભગવાન પણ વારે વારે કે છે મામ અનુસ્મર. ગીતાજીમાં શું કે છે? મામ અનુસ્મર યુદ્ધ છે. તો અનુસ્મરણ એટલે શું? તો કે મારી શીખવાડેલી વાતો, મારી જે વાતો તારા હૃદયમાં મેં સ્થિર કરી છે અને મેં જે સ્વરૂપે જે રીતે તને સમજાવી છે તેને નિરંતર એ વાતોને પુનઃ વાગોળવી, એનું નામ અનુસ્મરણ છે અને અનુચિંતન છે. યાદ રાખજો. કોઈકે કહેલી, કોઈક એટલે બીજું તો કોઈ નહીં, ગુરુજી દ્વારા ભણાવવામાં આવેલી વાતો એમના એઝ ઇટ ઇઝ શબ્દો સહિત, એમના એઝ ઇટ ઇઝ ભાવ, હાવ ભાવ, વિચાર, ભંગીમાઓ સહિત તમે એને સ્મરણ કરો છો, એનું ચિંતન કરીને એને યાદ કરો છો, એ અનુસ્મરણ ને અનુચિંતન છે. તો તાદૃશીય ભગવદીઓની પાસે બેસી આપણા 3 લીલા જન્મની ભાવનાઓનું અનુસ્મરણ કરવું. અને ભગવદીઓ જ તાદૃશી વૈષ્ણવ જ કરાવી શકે. અને બ્રહ્મ સંબંધ મેં શા માટે લીધો છે? બ્રહ્મ સંબંધ શા માટે છે? બ્રહ્મ સંબંધ પછી મારું કર્તવ્ય શું છે? અને બ્રહ્મ સંબંધ એ શું છે? આનું સતત ચિંતન. અને એ મેં જેને કર્યું છે કોણ છે મારો પ્રિયતમ, આનું સ્મરણ. તો હવે કોઈકને એમ થાય કે તો હવે અમારે તાદૃશી વૈષ્ણવ શોધવા, તો એને અમારે સગાવાલા માનવાના, એટલે કછુક દૂર કછુક નિકટ રહેવાનું. તો ત્યારે 12મા શ્લોકની અંદર શરીરાઈજી મહાપ્રભુજી કહે છે અતસ્તત્રૈવ હિ સ્થેયમ યત્ર તત્સંગ સંભવ તે દુર્લભા ખલુ કલૌ તાન પરામૃશ્ય સંવ્યસેત. બહુ સરસ વાત કરી. શું વાત કરી છે પ્રિયજનો? અતઃ એટલે તેથી, તાદૃશી वैष्णवों सिवाय, याद रखो इसका अर्थ ये हुआ कि पुष्टि भक्ति मार्ग में जो लोग गलती से भी नित्य सत्संग नहीं करते हैं, उनके अंदर भगवत भक्ति का शुद्ध भाव स्थिर नहीं रह सकता. और ये बात हमारी 84 भगवदियों के चरित्र में भी आती है कि श्री महाप्रभु जी के, कृष्णदास मेघन जी के, प्रभुदास जलोटा जी के इत्यादि के प्रसंग में कि श्री महाप्रभु जी विराजमान है और चैतन्य संप्रदाय के, गौड़ीय संप्रदाय के रूप गोस्वामी, जीव गोस्वामी जी मिले और उन्होंने जरा हंसती हुई भाषा में एक शब्द और एक सवाल किया श्री महाप्रभु जी वल्लभाचार्य जी से कि है श्री वल्लभ, आपको मार्ग तो पुष्टि मार्ग है, रुष्ट पुष्ट होवे को मार्ग, ये इतने दुबले पतले काहे भय? श्री महाप्रभु जी ये जोईने एक बहुत सुंदर जवाब आप्यो, हम तो बरजे हते पर आए ताको फल पाए रहे हैं. अर्थात पुष्टि भक्ति मार्ग में हर कोई आ नहीं सकता. हमने तो रोका था उनको और हमने बता भी दिया था, पर जो आए हैं तो ये पुष्टि भक्ति का परम फल पा रहे. उस वक्त एक और बात चर्चा हुई थी कि आपके मार्ग का सिद्धांत क्या? तो श्री महाप्रभु जी ने कहा था कि आपके मार्ग का सिद्धांत पहले बताइए. तो उन्होंने बताया था
चैतन्य संप्रदाय वालों ने कि हमारे संप्रदाय का सिद्धांत तो ऐसा है कि गाय के सिंग के अग्रभाग पर राई का दाना जितनी बार रह जाए उतनी बार भी अगर कृष्ण का नाम ले लिया तो बेड़ा पार है। और इसीलिए वो लोग सिर्फ नाच गान करके गुणगान में ही मस्त रहते हैं। वो समझते हैं बस गुणगान कर लिया तो हो गया। श्री महाप्रभु जी ने बहुत गूढ़ बात बताई थी जो आज के हमारे पुष्टि मार्गीय वैष्णवों को ध्यान में भी नहीं है या याद भी नहीं है। वो भी आजकल पूरी दुनिया को सुनने लगे। आजकल अब पुष्टि मार्गीय तो रही नहीं, हम तो चर्षणी हो गए हैं। हम चर्षणी पूरे हो चुके हैं। और चर्षणी का मतलब क्या है कि सब जगह भटकने वाले, जहां से जो लाभ मिल जाए। हम एक के रहे ही नहीं, हम किसी एक के रहे नहीं। चर्षणी जिसका वर्णन श्री हरिराय जगत गुरु महाप्रभु श्रीमद वल्लभाचार्य जी ने, आपको पता होगा कि पुष्टि प्रवाह मर्यादा वेद ग्रंथ में किया है। चर्षणी शब्द वाच्यास्ते, है ना। तो जो चर्षणी यानी क्या, हम आजकल के पुष्टि मार्गीय जीव चर्षणी हो गए। चर्षणी मतलब जहां से जो चाटने को मिल जाए वहां वो चाट लेना, चर्षणी। एकदम लौकिक भाषा में समझा रहा हूं। चर्षणी मतलब प्रवाही, भटकने वाला, जिसका एक जगह स्थिर हुआ ही नहीं। यहां मिला तो यहां से ले लो, बस कुछ तो अच्छा मिल रहा है ना। जिसका एक जगह मन चिपका ही नहीं और संसार में अधिक मन लग रहा है, वो सब के सब चर्षणी जीव है। तो श्री महाप्रभु वल्लभाचार्य जी ने बहुत गूढ़ बात बताई, पर आजकल चर्षणी लोग हो गए हैं, इसलिए उन्हें महाप्रभु जी की ये बात याद ही नहीं है। बोलो किसी को याद है? आप में से किसी को याद है जब जीव गोस्वामी ने बताया कि राई का दाना गाय के सिंग के अग्रभाग पर जितनी देर रहे उतनी देर भी अगर भगवान का नाम ले लिया तो बेड़ा पार है। तब श्री महाप्रभु जी ने क्या कहा? हमारे पुष्टि मार्ग का सिद्धांत क्या है? किसी को याद है? ગાયના શીંગ ઉપર રાઈનો દાણો રે એટલી વાર પણ જો ભગવત નામ ભૂલી જઈએ તો દુસંગમાં જતા રહીશું। बहुत सुंदर। श्री महाप्रभु वल्लभाचार्य चरण ये आज्ञा करते हैं कि गाय राई का दाना गाय के सिंग के अग्रभाग पर जितनी देर रहे उतनी देर भी अगर भगवान का नाम भूल गए या चूक गए, भगवान का नाम चूक गए तो ध्यान रखना कि आसुरावेश निश्चित होगा, अर्थात दैवीपना खत्म हो जाएगा। यही बात श्री हरिराय जी महाप्रभु जी बताना चाह रहे हैं कि अतस तत्रैव हि स्थेयम यत्र तत्संग संभव, इसलिए वहीं रहना चाहिए। हम लोगों की आसक्ति क्या है? हम हमारे घर में रहेंगे। कुछ लोगों की आसक्ति हम गोकुल में रहेंगे, कुछ लोगों के नहीं हम द्वारका रहेंगे, कुछ लोग कहते नहीं हम हमारा पिछला जीवन तो ब्रज में बिताएंगे। पर गोकुलनाथ जी, गुसाई जी के चतुर्थ कुमार श्री गोकुलनाथ जी मोड़ा पंचक मतलब मोड़ा, मोड़ा वो वैष्णव को कहते थे, मोड़का। और उसमें वो आज्ञा कर, और उन्होंने कहा है मोड़ा घोड़ा से फिरे श्री गोकुल के माय, जोड़ा पहरत है नहीं और जोड़ा बिसरत नाय। पूरा 5 श्लोकों का पंचक बनाया है चतुर्थ कुमार श्री गोकुलनाथ जी ने। कि मोड़ा मतलब आजकल के वैष्णव कैसे हैं, तो कि मोड़ा घोड़ा से फिरे श्री गोकुल के माए, बोलेंगे हम तो ब्रजवास करेंगे, पर ब्रज में वास कैसे करेंगे? एकलो ना जाऊं, हमारी पत्नी ने लईने जाऊं, पत्नी के हमारा पति ने लईने जाऊं। तो मोड़ा घोड़ा, और वहां फिरेंगे कैसे? तो कि घोड़ा से फिरे, मतलब गाड़ी चाहिए, रिक्शा चाहिए, पूरे सुख साधन चाहिए, काम करने वाला एक व्यक्ति नौकर चाहिए। मोड़ा घोड़ा से फिरे श्री गोकुल के माए, जोड़ा पहनते हैं नहीं, पाँव में चप्पल नहीं पहनेंगे। बोले नहीं, ब्रज में तो चप्पल नहीं पहने जाते, पर जोड़ा बिसरत ना, पर चप्पल भूलेगा नहीं और अपना जो जोड़ा मतलब अपना पति पत्नी को नहीं भूलेगा। बोले अपन तो साथ में ही घूमेंगे। तो ब्रज में रह करके भी अगर संसार में ही मन है तो क्या अर्थ रहा ब्रज में रहने का? ब्रज में रह करके अगर ब्रजाधीश में मन नहीं लगा तो वहां रहने का अर्थ नहीं, ऐसा श्री गोकुलनाथ जी आज्ञा करते हैं। और इसीलिए श्री हरिराय जी ने भी इस ग्रंथ में बहुत सुंदर बात बताई
कि अतः तत्रैव हि स्थेयम यत्र तत्संग संभव, वहां पर ही निवास करो जहां पर ऐसे सही मायने में जिसको हम तादृशी कह सकते हैं, ऐसे वैष्णवों का संग प्राप्त हो। आपके घर में, ब्रज में, गोकुल में, अपने लोगों के बीच में, हमारी एक और भी आसक्तियां इनमें नहीं। जीवन में अगर सही में कृष्ण की प्राप्ति करनी है तो कहाँ रहना चाहिए? जहां हमको तादृशी भगवदीय मिले, जहां हमें सदगुरु का संग मिले। जैसे हमारी मोबाइल की बैटरी डाउन हो जाती है, मोबाइल की बैटरी डाउन हो जाती है तो उसको चार्ज करना पड़ता है। इंटरनेट खत्म हो जाए तो उसको रिचार्ज करना पड़ता है, नहीं तो हम क्लास नहीं ले सकते। वैसे ही अपने जीवन की, मन की, हृदय की, आत्मा की बैटरी डाउन हो जाती है ये संसार के लोगों की बातों से, संसार के संग से, हमारी बुद्धि में दुस्संग लगने से। तो उसको रिचार्ज कैसे करें? तो उसको रिचार्ज करने का एक ही उपाय है, गुरु जी के पास रहो। भले 2 घंटा गुरु के पास भी बैठ गए ना, गुरु आपको 2 महीने की रिचार्ज बैटरी आपको करके देंगे। तो जीवन में कहां रहना चाहिए? गुरुजनों के पास, तादृशी भगवतियों के पास। और फिर श्री हरिराय जी महाप्रभु जी कहते हैं, ते दुर्लभा खलु कलौ, पर ऐसे तादृशी वैष्णव और सदगुरु कलयुग में मिलना बड़े दुर्लभ है। तान परामृश्य संयसे, तो ऐसे भगवदियों का अगर संग करना हो तो पहले उनकी परीक्षा करो। परीक्षा मतलब ताम परामृश्य, पहले चेक करो कि सही में ये भगवदीय हमें भगवान की प्राप्ति कराने का सामर्थ्य है, और फिर उनको अपने आप को सौंप के उनके पास बैठ के सत्संग करो। तो अब किसी का मन प्रश्न करे कि भगवदियों का परीक्षण कैसे करना, क्योंकि मैंने अभी बताया ना, भैंस भड़के से फटाका चंद तिलक करके गांव में घूम रहे, जय श्री कृष्ण, जय श्री कृष्ण, झुक झुक के जय श्री कृष्ण कर रहा है, तो क्या उसको भगवदीय मानना? रोज मंगला में जा रहा है तो क्या उसको भगवदीय मानना? कैसे तय करोगे? उसके लिए श्री महाप्रभु वल्लभाच श्री हरिराय महाप्रभु जी बताते हैं, अर्थात आगे की टीका में, जो टीकाकारों ने जो ग्रंथ में अपना विवेचन विवरण लिखा है, व्याख्यान, उन्होंने बताया कि श्री हरिराय जी ने एक और ग्रंथ लिखा है। श्री हरिराय जी के ग्रंथ का नाम है दुस्संग विज्ञान प्रकार निरूपण। ग्रंथ का नाम क्या है? दुस्संग विज्ञान प्रकार निरूपण, कि हमको कौन सी चीजों से सावधान रहना चाहिए, कौन सी चीजों से हमें दुस्संग लग सकता है, उसका विज्ञान पूरा बताया है। पर मुझे लगता है कि अब 7 मिनट एक्स्ट्रा हो गई, मैं तो अधिक नहीं ले सकता हूं, ऐसा नहीं करता। यही विराम लेकर अभी शनिवार को दुस्संग विज्ञान निरूपण ग्रंथ जो है, दुस्संग विज्ञान प्रकार निरूपण, उसके अंतर्गत हम समझेंगे कि किस व्यक्ति के संग को सत्संग कहते हैं और किस व्यक्ति के संग को दुस्संग कहते हैं। कहां रहना दुस्संग है और कहां रहना सत्संग है। ये मत सोचना कि लंबी दाढ़ी, लंबी जटा, जंगल में रह रहा है तो उसका संग करना सत्संग है ना। ये बात श्री महाप्रभु जी बता चुके हैं पहले ही, श्री हरिदास जी भी बता चुके हैं शिक्षा पत्र में और दुस्संग विज्ञान में भी। तो किसका संग करना न किसका नहीं करना, वो 12वां श्लोक में जो बताया, वो आगे हम दुस्संग विज्ञान प्रकार निरूपण ग्रंथ के साथ में चलते चलते उन दुस्संग के विषयों को समझेंगे पर अगले शनिवार।